નમસ્કાર મિત્રો, આપણે યુનિટ 5 રાણી કી વાવનું યુનિટ એક્સપ્લેનેશન 2ની વાત કરી હતી. એનામાં રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ અને ગોડેસીસ છે, બીજા અન્ય સ્કલ્પચર્સ બધાની આપણે ચર્ચા કરી. કેટલા બધા દેવી દેવતાઓના સ્કલ્પચર્સ ત્યાં આવેલા છે, મુખ્યત્વે ભગવાન વિષ્ણુ અને પછી આપણે ખબર છે પાર્વતી, પણ ઉપરાંત પણ અનેક દેવી દેવતાઓના સ્કલ્પચર્સ ત્યાં આવેલા છે. બહુ અલંકૃત છે, આર્ટિસ્ટિક, અને એક યુનિક ઇમેજિનેશનની આપણે વાત કરી સ્કલ્પચર્સની, બરાબર. તો અહીંયા રાણી કી વાવમાં આપણે આગળ વધીએ તો તમે જોશો કે જે સ્કલ્પચર્સ છે દેવી દેવતાઓના નજીકથી જોવા માટે તમે જોશો તો ખ્યાલ આવશે. આખો એક સીન આપણે એટલે લીધો છે કે અહીંયા બધા આ સ્કલ્પચર્સ છે ભવ્ય. આ તમે એક એક ગેલેરી તમે જોઈ શકશો આવી રીતે. આની અંદર બધા તમે બારીકાઈ જો ને તો બધા દેવી દેવતાઓ તમને ઓળખાય નજીકથી, પણ આપણે અહીંયા એ થોડીક મર્યાદા છે કે આપણે ન ઓળખાવી શકીએ. પણ આ બધા દેવી દેવતાઓના આટલા આખી ગેલેરીઓ, આ તો એક માળ કે બે માળની વાત છે, આવા કેટલા 7 માળ છે. અને ચારે તરફ તમે જોઈ શકો છો અહીંયા, બરાબર. આ ચારે તરફ અહીંયા જોઈ શકો. એના પિલર્સ પણ તમે જોઈ શકો છો કેટલા અલંકૃત કરેલા છે. આ પિલર્સ છે બધા, એ પણ એનામાં પણ છે કાર્વિંગ્સ, એન્ગ્રેવિંગ, કોતરકામ એ કરેલું છે. એટલે આટલું ભવ્ય છે. આ તો ખાલી એક આટલો ભાગ જ છે. આવું તો આખી વાવ તમે જુઓ તો તમને અતિશય, આ તમને નેરો પેસેજ જોવા મળશે. અહીંયાથી તમે આમ નજીકથી એને તમે આ બધે જેને કહેવાય કે એપ્રિસિએશન કરી શકો. તો આટલી ભવ્ય વાવ છે. એના આપણે એક્સપ્લેનેશન 3માં આપણે વાત કરી. There are nearly 300 statues of અપ્સરાસ. આપણે દેવી દેવતાઓની તો વાત કરી, મોટાભાગના ઘણા બધા દેવી દેવતાઓની વાત કરી આપણે. There are nearly 300 statues of અપ્સરા. અપ્સરાઓ જે આપણે સ્વર્ગની સુંદરીઓ જેને કહી છે, એટલે એનું બહુ મહત્વ હોય છે. તો એના પણ સ્ટેચ્યુ જોવા મળે અપ્સરાના. The sculptors presented a vast range of emotions and feelings on the faces of the અપ્સરા. પણ એ શું દર્શાવે છે? ઇમોશન્સ એટલે લાગણીઓ, ફિલિંગ્સ એ દર્શાવે છે ઓન ધ ફેસીસ ઓફ અપ્સરા. અપ્સરાના ચહેરા એવી રીતે ભાવ ઘડેલા છે કે અલગ અલગ મૂડ્સ, અલગ અલગ ભાવ, લાગણીઓ એના એ માત્ર સ્ટેચ્યુથી વ્યક્ત થઈ જાય. દે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. જુદા જુદા મૂડ છે, મનના ભાવો છે, આપણા સિચ્યુએશન છે, એ એના માત્ર સ્કલ્પચર્સ ઉપરથી ખબર પડી જાય. કોઈ વ્યક્તિના પણ તમે જો, તમે ખુશ હો તો તમારા ચહેરાનો ભાવ અલગ હોય, તમે કદાચ અનહેપી, દુઃખી હો તો એ અલગ હોય. તો અહીંયા એક એવા ભાવ છે એ આ સ્કલ્પચર્સ ઉપર તમને જોવા મળે છે. એ આપણે કોઈ ચહેરો જોઈને જ આપણે ખબર પડી જાય, એવી રીતે મૂર્તિ જોઈને ખબર પડી જાય કે કયા પ્રકારનો ભાવ આવે છે. કોઈ ચિત્ર જોઈને ખબર પડી જાય. ગયા વખતે 8મા ધોરણમાં પણ એક પેજ આવતો, એનામાં ડિફરન્ટ મૂડ્સના 8 થી 9 ચિત્ર હતા. એંગ્રી ને એવા બધા તમને ખ્યાલ હશે. હેપી, એંગ્રી, સેડ, સેટારિકલ ને બધા અલગ અલગ પ્રકારના ભાવ. તો અહીંયા એ આપણે સ્ટેચ્યુમાં એવા જોવા મળે છે. ફેસીસ ઓફ અપ્સરાસ દે ડિસ્પ્લે. હવે તો તમને એક ડિસ્પ્લે વારંવાર આવી ગયેલી, સિમ્પલ પ્રેઝન્ટેન્સ ખબર પડી જશે. વેરાયટી એટલે વિવિધતા ઓફ ડિફરન્ટ મૂડ્સ, જુદા જુદા મૂડ્સ. અહીંયા ડિફરન્ટ છે એ એડજેક્ટિવ છે, ડિફરન્સ એનું નાઉન થાય, બરાબર. મૂડ્સ છે એ બહુવચન છે નામનું. એન્ડ સિચ્યુએશન્સ મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન ઇઝ 10 ડિફરન્ટ અવતાર્સ. મોટા ભાગના જે છે સ્ટેચ્યુ એને છે પ્રેઝન્ટ વિષ્ણુ ઇન ઇઝ 10 ડિફરન્ટ અવતાર્સ. વિષ્ણુના જે 10 અવતાર છે એના અહીંયા સ્ટેચ્યુ આવેલા છે. મોટાભાગના ભગવાન વિષ્ણુના 10 અવતારો, 10 ડિફરન્ટ અવતાર્સ. ધ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરાહ વામન. એનામાં સૌથી મોટા એટ્રેક્ટિવ એટલે આકર્ષક, એટ્રેક્શન છે એ નાઉન છે, એના ઉપરથી એટ્રેક્ટિવ છે એનું એડજેક્ટિવ બનેલું છે. ધ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરાહ વામન. આપણે નામ સાંભળ્યા છે વિષ્ણુના જે અવતાર છે એ, બરાબર. નરસિંહ, રામ, કલ્કી, મહિષાસુર મર્દિની, બરાબર. આ બધા એના અટ્રેક્ટિવ ભગવાન વિષ્ણુના જે 10 અવતાર છે એનામાંથી આટલાના બહુ અટ્રેક્ટિવ સ્કલ્પચર્સ અહીંયા આવેલા છે, શિલ્પકૃતિઓ આવેલી છે. ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ. મેકઅપને સ્ટાઇલમાં તો આપણે બહુ જ સમજીએ છીએ, ત્યારે અપ્સરાઓ પણ છે પ્રાચીન સમયમાં, એ પણ આ મેકઅપને સ્ટાઇલમાં બહુ માનતી હતી. તો એનો પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે કે પ્રાચીન સમયથી
જે સૌંદર્યને મહત્ત્વ આપ્યું છે એના વિશે છે. તો ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર. અનમેચ્ડ એટલે બેજોડ, યુનિક, અનન્ય. એનામાં ગ્રેસ એટલે છટા, કમનીયતા, છટા ઉમેરે છે. બરાબર. 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ જુદી જુદી. અત્યારે તો 16ની જગ્યાએ 1600 જેટલી સ્ટાઇલો હશે આપણે જોઈ છે. તો અહીંયા એ સ્ટાઇલો આપણે આપેલી છે ત્યાં. ધ સ્ટેપલ ઓલ્સો ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ સિગ્નિફિકન્સ. મેઇન જે બાબત છે હવે આવે છે. આ તો આપણે એનું જે આખું જેને કહેવાય કે ભવ્ય જે સ્મારક આખું અલંકૃત કરેલ છે એના વિશે આપણે બધી ચર્ચા હતી. કયા કયા દેવી દેવતાઓ, અપ્સરાઓ, ભગવાન વિષ્ણુના કયા અવતારો, ત્યાંની કન્ટેમ્પરરી લાઈફ, એનિમલ્સ, હ્યુમન ઇન્સ્ટિંક્ટ, એના વિશે સ્કલ્પચર્સ બધાની આપણે વાત કરી. હવે મેઇન જે બાબત આ છે, ધ સ્ટેપલ ઓલ્સો ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર. એ શેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે? પાણીની પવિત્રતા ઉપર. જળ છે તો જીવન છે, વોટર ઇઝ અવર લાઈફ. એ બહુ મહત્વનું છે. પાણી વગર આપણું જીવન શક્ય નથી. એટલે પાણીને કેટલું મહત્ત્વ આપ્યું છે એના વિશે છે ખાસ. એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ એટલે ખબર પડી જશે. ફોકસને ES લાગ્યું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજા પુરુષ એકવચનમાં કરતા હોય ત્યારે ક્રિયાપદને SKS લાગે. એટલે આ સાદા વર્તમાન કાળનું વાક્ય. હોલીનેસ, હોલીમાંથી એડજેક્ટિવમાંથી હોલીનેસ નાઉન બનેલું છે. એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ, અને ખૂબ જ એનું મહત્ત્વ. સિગ્નિફિકન્સ એટલે મહત્ત્વ, ગ્રેટ એટલે ખૂબ જ. ઇન ઇન્ડિયન કલ્ચર. પાણીનું ભારતીય સંસ્કૃતિમાં ઇન્ડિયન કલ્ચર એટલે કેટલું મહત્ત્વ છે એનું આપણે અહીંયા એક ઉદાહરણ છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, એલાબોરેટેડ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર. જમીનમાં કે વાવ છે મોસ્ટ ડેવલપ. ધ મોસ્ટ એટલે ખબર પડી ગઈ તમને, સુપરલેટિવ ડિગ્રી. ડેવલપ્ડ એટલે ખૂબ જ વિકસિત, એલાબોરેટેડ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ એટલે અલંકૃત કરેલું, વિસ્તૃત, બરાબર, સજાવેલ, અલંકૃત કરેલ. એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર, જે જમીનમાં હોય એવું એક આર્કિટેક્ચર. કેટલા બધા શિલ્પકૃતિઓ તમે વિશ્વમાં જોયા હશે, એ બધા ક્યાં છે? જમીનની ઉપર છે. કોઈ જમીનની અંદર કોઈ એક પણ આવું ભવ્ય જે સ્ટ્રક્ચર છે, બાંધકામ, એ ક્યાંય જોવા મળતું નથી વિશ્વમાં. આ એક જ એવું છે, સબમર્જ આર્કિટેક્ચર. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. તે ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા, જે વાવ છે, સ્ટેપવેલ્સ એટલે વાવ, ભારતમાં જે વાવ છે એનું જે ડેવલપમેન્ટ છે એની ભવ્ય ગાથા ગાય છે. ભારતમાં ઘણી જગ્યાએ અડાલજની વાવ પણ આવી જ છે, પણ આના જેટલી સુંદર નથી, પણ આનાથી બહુ ઉતરતી પણ કક્ષા નથી. અડાલજની વાવ કદાચ તમે જોયું હોય તો, બરાબર, એ પણ બહુ સરસ છે, અલંકૃત કરેલી છે આવી રીતે, એ પણ જોવા જેવી છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. ભારતમાં જે વાવનો વિકાસ થયો એની ભવ્ય ગાથા ગાય છે રાણીની વાવ છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. લાર્જ એટલે અતિ વિશાળ અને ખૂબ જ જટિલ પ્રકારનું એક વાવ છે. આ વાવ છે રાણી કી વાવ, ખૂબ જ વિશાળ. નહીં તો પાણી ભરવા માટે તો ચાલવા માટે 4 વ્યક્તિ જઈ શકે ને 4 વ્યક્તિ આવી શકે એટલી જગ્યા જોઈ. આટલી બધી પહોળાઈ, આટલી બધી ઊંડાઈ તો જે જરૂરી જેટલી હોય એટલી, પણ પહોળાઈને જે છે એની જરૂર ન પડે. એટલે કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. આપણે જોઈ ગયા એકદમ અલંકૃત પેનલ્સ આપણે જોવા મળે સ્કલ્પચર્સના, શિલ્પકૃતિઓના. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ. પણ એ 1022 થી 63ની સાલ વચ્ચે બની, પણ વર્ષો સુધી ત્યારે પ્રાચીન સમયમાં ખૂબ જ વરસાદ પડ્યો હશે, પૂરની પરિસ્થિતિ સર્જાણી હશે, અને એના કારણે આખી આ વાવ એ એનામાં કાદવ, પૂરનો જે કાદવ આવે એ ભરાઈ ગયો અને આખી જમીન નીચે દટાઈ ગઈ. બરાબર. ઇટ લે બરીડ, લે એટલે પડ્યા રહેવું, લે બરીડ એટલે દંટાયેલી રહી ગઈ. લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ એટલે ના લીધે, ના કારણે. રીઝન માટે આપણે ખબર, કારણ દર્શાવવા માટે બીકોઝ, ડ્યુ ટુ, બીકોઝ ઓફ, ઘણા બધા છે. તો એનો ઉપયોગ, એનું ફંક્શન આવે તો ખબર પડી જાય, ડિસ્ક્રાઇબિંગ રીઝન. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. અને પછી સરસ્વતી નદી અદૃશ્ય થવાથી, એવું કારણ અહીંયા આપ્યું છે અહીંયા. એન્ડ ધેન
એટલે પછી અહીંયા જો THEN ધેન છે, THAN ધેન ડિગ્રીમાં આવે, આ ધેન એટલે પછી સમયદર્શક શબ્દ તરીકે આવે. વેનિશિંગ એટલે અદૃશ્ય થવું ઓફ ધ રિવર સરસ્વતી. ઇટ વોઝ હિડન, ઇટ વોઝ હિડન, અહીંયા હિડન છે એ આપણે ઘણી વખત એડજેક્ટિવ તરીકે ભૂતકૃદનનો ઉપયોગ. હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ, સિલ્ટ એટલે કાદવ, બરાબર. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ એટલે સ્તર, કાદવના સ્તર નીચે આખી દંટાઈ ગઈ હતી. ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ, 7 સદી સુધી આ વાવ છે એ કાદવમાં, આટલું ભવ્ય જેની કા સ્ટ્રક્ચર એ કાદવમાં દંટાયેલું પડ્યું હતું, કોઈને ખબર ન પડી. પછી ત્યારે જે તે સમયે લોકો ભૂલી ગયા કે શું એ પણ આપણે ખ્યાલ નથી. આટલું ભવ્ય સ્મારક છે એ કાદવમાં દંટાઈ ગયું, 700 વર્ષ સુધી એમને પડ્યું રહ્યું કાદવમાં દંટાયેલું. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. ભારતનું ASI છે, પુરાતત્વ વિભાગ જેને કહેવાય, પુરાતત્વ વિભાગ કહેવાય એને, ઓફ ઇન્ડિયા, એને આપણે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એનું ટૂંકું રૂપ છે ASI, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. આ સ્ટ્રક્ચરને પ્રિઝર્વ એટલે સાચવવા માટે એને ખૂબ જ કાળજી રાખી. ટૂંકનું આપણે ખબર પડી, ટેક ટુ, ટેકન એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. ગ્રેટ કેર, કેર એટલે કાળજી રાખવી પણ થાય, પણ અહીંયા નાઉન તરીકે છે. ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. ઇન ફેબ્રુઆરી 2013, 2013 ફેબ્રુઆરીમાં ASI નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. ASI આ વાવની વિશ્વ વિરાસતમાં જે નામ ઉમેરવા માટે, વિશ્વ કક્ષાના જોવાલાયક સ્થળો ને એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ઉમેરી. વિશ્વ વિરાસતના સ્થળો, વિશ્વમાં જોવાલાયક સ્થળો, એનામાં એનો સમાવેશ કરવા માટે વિથ ધ એક્સેલન્ટ વર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. ત્યારે નરેન્દ્ર મોદી છે એ ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા, એટલે ગુજરાત ગવર્મેન્ટ અને ASI આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અતિ ઉત્તમ પ્રયત્નને, ટીમવર્કને કારણે, ટીમવર્કના કારણે ઇટ ગોટ રેકગ્નિશન બાય ધ યુનેસ્કો. ને યુનેસ્કોમાં, યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, આ સંસ્થાએ એને માન્યતા આપી. હવે આપણે આ પાઠ છે અહીંયા તમારો એ સમાપ્ત થાય છે. હવે એના આધારિત આપણે ખાલી જગ્યા, તમને ખ્યાલ જ છે 2 પેરેગ્રાફ છે, એટલે આપણે અહીંયા પાઠ સમાપ્ત થાય છે. અને આ ખાલી જગ્યા તમારે લખી અને તમારે પાઠ વાંચીને પૂર્ણ કરવાનો છે. અને એક વખત આખો પાઠ એક લાઈન સાથે સમજીને સળંગ તમારે વાંચવાનો છે, એના શબ્દ તૈયાર કરીને. તો આપણે યુનિટ એક્સપ્લેનેશન પાર્ટ 3 અને યુનિટ 5 રાણી કી વાવ અહીંયા સમાપ્ત કરી છે. ગુડ બાય, થેન્ક યુ.